ગીર સોમનાથ જિલ્લા ભાલકાતીની બાજુમાં નિરાલી ખોડિયાર ઉદાસીન આશ્રમ, મહામંડલેશ્વર સ્વામી ભજનદાસ ઉદાસી નિર્વાણ બાપુ ઉદાસીન પંચાયતી બળાખેડા કે જુનાગઢમાં જે જિલ્લા કલેક્ટરને આપણે એક આવેદનપત્ર આપવાનું છે, કેમ કે ગિરનાર બચાવવું એક જરૂરી છે. ગિરનાર છે એ સનાતન ધર્મનો છે. જેટલા સનાતનીઓ છે જુનાગઢમાં બધા તૈયાર થાવ. વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ તૈયાર છે. એને જુનાગઢના હિન્દુ પ્રજા સનાતન વેપારી એસોસિએશનને હું આહ્વાન કરી રહ્યો છું, રજૂઆત કરી રહ્યો છું કે તમે તૈયાર થાવ. જુનાગઢ ગિરનારને આપણે બચાવવો જરૂરી છે. એને તારીખ ગુરુવાર તારીખ 23 બપોર પછી ઝાંસીની મહારાણીના પ્રતિમા પુતળા પાસેથી એક રેલીનું આયોજન કરવાનું છે. બપોર પછી 4 કલાકે એ બધાએ હળી મળીને સ્થાનિક સંતો મહંતો, સૌરાષ્ટ્રના સંતો મહંતોને પણ હું આ રજૂઆત કરી રહ્યો છું. બધા એક મતા કરીને હું રજૂઆત કરી રહ્યો છું કે જુનાગઢ જિલ્લા કલેક્ટરને ગિરનાર બચાવો એવું એક આવેદનપત્ર આપવું છે. ગુજરાત ભૂપેન્દ્રભાઈ સરકારને પણ હું રજૂઆત કરું છું. જે ગુજરાત સરકાર છે આપણી સનાતન ધર્મની છે, કેન્દ્રમાં પણ જે સરકાર છે આપણા સનાતન ધર્મની છે. જો હવે તમે હિન્દુ પ્રજા જાગૃત નહીં થાવ તો હાવ ખોટું છે. એમાં જુનાગઢ શિવરાત્રિના મેળા, પડકમાના મેળા આવે, એમાં વેપારીને આ ધંધા રોજગાર સારા છે, ગરીબોના રોજગાર સારા છે. એ વેપારી એસોસિએશનને પણ હું એક હાકલ કરી રહ્યો છું કે તમે પણ આ આવેદનપત્રમાં જોડાઓ. ઝાંસીની મહારાણી બપોર પછી 4 કલાકે પુતળા પાસેથી 23 તારીખે આયોજન કરવામાં આવેલું છે. એમાં તમે સંતો મહંતો અને જુનાગઢની પ્રજાજન બધે જોડાઓ. હવે હું હાકલ કરી રહ્યો છું. બસ થઈ ગયું ને બેબી?